अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજના દિવસમાં જાવાસ્ક્રિપ્ટના અરે વિશે થિયરી અને પ્રેક્ટિકલ જોવા માંગીએ છીએ। તો આપણે પહેલાં થિયરી જોઈએ। તો હવે અરેની થિયરીની અંદર જોઈએ તો જાવાસ્ક્રિપ્ટની અંદર એરે જે છે એ એનસીસીના પ્રમાણે જ છે અને એનસીસીની અંદરના જે રૂલ છે એ બધા રૂલ તો એપ્લાય થાય છે જ, પણ અહીંયા ડિક્લેરેશન વગેરે કરવાની મેથડ જે છે એ થોડીક જુદી છે અને એટલા માટે આપણે એને સમજવા માંગીએ છીએ। તો પહેલાં તો આપણે એ જોઈએ કે એરે એટલે શું। તો ખાસ કરીને એરે એ ગ્રુપ ઓફ વેલ્યુઝ बतावे છે કે આપણે એક જ સરખી ઘણી બધી વેલ્યુ જો સ્ટોર કરવી હોય તો આપણે એરે વાપરીએ છીએ। તો એનસીસીની અંદર પણ મેં આ બધી બાબતો તમને ઘણી સારી રીતે શીખવાડેલી છે। તો એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એક જ સરખી બધી વેલ્યુ, એટલે ધારો કે આપણે 10 કે 15 કે 50 છોકરાઓની ઉંમર સ્ટોર કરવી હોય તો પછી આપણે એજ નામનો એક એરે વેરિયેબલ બનાવીએ છીએ। તો એ જે બાબતો છે એ પ્રમાણે જ્યારે ઘણા બધી એક સરખી વેલ્યુ આપણને જોઈતી હોય ત્યારે આપણે એરે બનાવીએ છીએ, પણ જાવાસ્ક્રિપ્ટની અંદર ફક્ત એક સરખી વેલ્યુ નહીં પણ અલગ અલગ વેલ્યુઓનો એરે પણ આપણે બનાવી શકીએ છીએ, કે જે આપણે જોઈએ। હવે બીજી બાબત જે છે કઈ રીતે ડિફાઇન કરવો। જાવાસ્ક્રિપ્ટની અંદર એરે ડિફાઇન કરવાની રીત થોડી અલગ છે ને એટલે આપણે એને પહેલાં ડિસ્કસ કરેલી છે અને એનસીસીના જે રૂલ છે એ બધા તો એપ્લાય થાય છે જ। તો અહીં આપણે જોઈએ તો પહેલી રીત એ રીતના છે કે આપણે વાર કીવર્ડથી કરીએ છીએ અને એટલા માટે અહીંયા ડાયરેક્ટલી આપણે વાર કીવર્ડ લખીને આપણે લખીએ છીએ કે વાર એ ઇક્વલ ટુ, ત્યાર પછી આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર વસ્તુ લખીએ તો જેવું આપણે સ્ક્વેર બ્રેકેટની અંદર લખીએ એટલે એ ઓટોમેટિકલી એરે ઓબ્જેક્ટની અંદર ગણવામાં આવે છે। એટલે આની અંદર 10, 20 અને 30 એવી 3 વેલ્યુ આ એની અંદર સ્ટોર થઈ જાય છે અને એ નંબર ડેટા ટાઈપની અંદર હશે, એટલે કે નંબરનો એરે આપણે બનાવ્યો છે એવું આપણે અહીંયા બતાવીએ છીએ। ત્યાર પછી જો આપણે આ રીતના લખીએ કે વાર બી ઇક્વલ ટુ 10, અજય અને ટ્રુ, આ રીતનું લખેલું હોય તો એનો મતલબ એ થાય કે એ મિક્સ એરે છે। અહીંયા 3 ડેટા ટાઈપ છે આપણે વાપરેલી છે, અહીંયા નંબર ડેટા ટાઈપ છે, અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે અને અહીંયા બુલિયન ડેટા ટાઈપ છે। તો એ 3 ડેટા ટાઈપને આની અંદર સ્ટોર કરી શકીએ છીએ, કે જે વસ્તુ આપણે એનસીસીની અંદર નહોતા કરી શકતા, પણ આ ડાયનેમિક લેંગ્વેજ હોવાને કારણે એની અંદર આપણે કરી શકીએ છીએ આ રીતના। હવે બીજી વસ્તુ જોઈએ તો જો આપણે બ્લેન્ક એરે બનાવવું હોય, એટલે કોઈ પણ વેલ્યુ ના હોય, કોઈ પણ એલિમેન્ટ ના હોય એવું આપણે બનાવવું હોય ત્યારે આપણે આ રીતે લખીશું કે વાર સી ઇક્વલ ટુ ખાલી જે સ્ક્વેર બ્રેકેટ છે એ આપીશું। તો રીતે બે રીતે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ આપીશું એટલે એ બ્લેન્ક એરે બની જશે। પણ જો આપણે એવું કરવું હોય કે 5 કે 6 એલિમેન્ટ આપવા છે પણ એની વેલ્યુ નથી બતાવવી તો પછી આપણે આ રીતે ડિક્લેર કરી શકીએ કે વાર ડી ઇક્વલ ટુ ન્યૂ એરે। આ કન્સ્ટ્રક્ટર આપણે વાપરેલું છે એટલે એરે ક્લાસ આપણે વાપર્યો અને એરે ક્લાસનું કન્સ્ટ્રક્ટર વાપરીને એને આપણે 3 વેલ્યુ મોકલી એટલે ડીની અંદર 3 આવા બ્લેન્ક ખાના બની જશે એ આપણને જોવા મળે છે। તો એરેને મેં બહુ જ સુંદર રીતે એનસીસીની અંદર સમજાવેલું છે કે કઈ રીતે મેમરીની અંદર આ બધું સ્ટોરિંગ થાય છે અને મેમરીની અંદર કઈ રીતે આ બધી બાબતો બને છે એ બધી બાબતો મેં એનિમેશનથી આખી બતાવેલી છે। તો એ તમને યાદ હશે તો એ જ પ્રમાણે આની અંદર વર્ક કરે છે, પણ આની અંદર લખવાની જે સ્ટાઇલ છે એ થોડીક જુદી છે અને એટલા માટે આપણે આ રીતે ડિક્લેર કરી શકીએ છીએ। અને બીજી એક બાબત કે આની અંદર ફક્ત એક જ ડેટા ટાઈપનું નહીં પણ મિક્સ ડેટા ટાઈપનો એરે પણ આપણે બનાવી શકીએ છીએ। તો આ રીત થઈ। ત્યાર પછી આપણે જોઈએ દરેક જે એલિમેન્ટની વેલ્યુ છે એને આપણે એની સ્થાન વેલ્યુથી આપણે વાપરી શકીએ છીએ। તો એ કઈ રીતે? તો આપણે આ રીતે વાપરી શકીએ કે ધારો કે આપણે લખી શકીએ કે વાર એક્સ ઇક્વલ ટુ બી, ત્યાર પછી સ્ક્વેર બ્રેકેટમાં આપણે લખ્યું B0, એટલે જો આપણે આને સમજીએ કે આ જો આપણો એરે હોય તો આની અંદર જે આ પહેલી વેલ્યુ છે એ 0 પર હશે, બીજી વેલ્યુ 1 પર હશે અને ત્રીજી વેલ્યુ છે એ 2 પર હશે। એટલે આપણે ઓલરેડી જાણીએ છીએ કે એરે હંમેશા 0થી શરૂ થાય છે, 1થી શરૂ નથી થતો। તો એ આપણે રૂલ યાદ રાખવાનો છે કે B0 લખીશું એટલે 10ની જે વેલ્યુ છે એ અહીંયા એક્સની અંદર સ્ટોર થશે। અને એ જ રીતે જો આપણે આવું લખીએ કે વાર વાય ઇક્વલ ટુ B1 તો એનો મતલબ એમ થાય કે આ જે અજય નામ અહીંયા સ્ટોર કરેલું છે એ અજય નામ અહીંયા વાયની અંદર સ્ટોર કરવામાં આવશે। તો આ સ્ટોરિંગની મેથડ છે। હવે આપણે બીજી બાબત જોઈએ, જાવાસ્ક્રિપ્ટની અંદર એરેની અંદર થોડીક અલગ અલગ મેથડો આપવામાં આવેલી છે કે જેની અંદરની પહેલી મેથડ છે અને એ છે પોપ મેથડ। હવે પોપ મેથડ શું કરે છે તો કે એ
એરેની અંદરથી વસ્તુને રિમૂવ કરે છે. જેમ કે જો આપણે એક રેફરન્સ તરીકે આ એક એરે લઈએ, વાર a ઇક્વલ ટુ 10, 20 અને 30 આવું આપણે લખેલું હોય, તો આપણે જો આ 30 નંબરને કાઢી નાખવો હોય તો પછી આપણે આ પોપ ફંક્શન વાપરીશું. જેવું આપણે પોપ ફંક્શન વાપરીશું એટલે શું થશે તો કે આ જે 30 નંબર છે એ રિમૂવ થઈ જશે. એ જ રીતે આપણે ત્યાં કંઈ એડ કરવું હોય તો આપણે પુશ મેથડ વાપરીશું કે પુશ અને વેલ્યુ. ધારો કે આપણે અહીંયા 40 નંબર એડ કરવો હોય આપણે એવું લખીશું કે પુશ 40, તો એ આ 30ની પાછળ ઉમેરાઈ જશે. એ જ રીતે આપણે શિફ્ટ મેથડ વાપરીએ તો આ આગળની જે વેલ્યુ છે એ રિમૂવ થઈ જશે. એટલે કે આ 10ની વેલ્યુ છે એ 10ની વેલ્યુ રિમૂવ થઈ જશે. અને એ જ રીતે અનશિફ્ટ અને વેલ્યુ વાપરીશું તો આ 10ની આગળ કોઈ વેલ્યુ આપણે એડ કરી શકીએ. ધારો કે આપણે એવું લખીએ કે અનશિફ્ટ 40, તો એનો મતલબ એમ થાય કે 40 નંબર ઉમેરાશે ખરો પણ આ 10ની આગળ ઉમેરાશે, 30ની પાછળ નહીં ઉમેરાય. તો એ રીતને બધી અલગ અલગ મેથડો વપરાય છે. ત્યાર પછીની જો મેથડ જોઈએ તો એ છે સ્લાઇસ મેથડ. હવે અહીંયા મેં એનો પ્રોનાઉન્સિએશન ગુજરાતીમાં પણ લખેલું છે કારણ કે એક સિમિલર બીજી મેથડ પણ છે જે આના પછી આપણે ચર્ચા કરીએ. તો સ્લાઇસ મેથડ છે એ સ્લાઇસ મેથડ શું કરે છે તો કે આ જે એરે છે એની અંદરથી વચ્ચેથી કોઈ વેલ્યુ કાઢીને આપણને આપે છે, પણ જે ઓરિજિનલ એરે હોય એને એ રિમૂવ નથી કરતો. અહીંયા મેં લખેલું છે કે મેથડ એબ્સ્ટ્રેક્ટ પાર્ટ ઓફ એરે વિધાઉટ રિમૂવિંગ. તો જે ઓરિજિનલ એરે છે એની અંદર એ વેલ્યુ રવા જ દેવામાં આવે છે અને ફક્ત આપણને અહીંયાથી બહાર કાઢીને કોઈ જગ્યાએ આપણે સ્ટોર કરવી હોય ત્યારે આપણે સ્લાઇસ મેથડથી સ્ટોર કરી શકીએ છીએ. અને બીજી મેથડ એના જેવી જ છે, એને સ્પ્લાઇસ મેથડ કહેવામાં આવે છે. અહીંયા તમે જો સ્પેલિંગ જોશો તો બંનેનો સ્પેલિંગ પણ લગભગ સરખો છે, ફક્ત અહીંયા પી એડ થાય છે. એટલે આ સ્લાઇસ મેથડ છે અને સ્પ્લાઇસ મેથડ છે. અહીંયા બંનેને મેં ગુજરાતીમાં લખેલું છે કે જેથી તમને પ્રોનાઉન્સિએશન કરવામાં આસાની રહે. તો આ સ્પ્લાઇસ મેથડ છે એ સ્પ્લાઇસ મેથડ પણ રિમૂવ કરે છે, પણ એનાથી શું થાય છે તો કે જે ઓરિજિનલ એરે છે એની અંદર એ રિમૂવ પણ કરી શકે છે અને એડ પણ કરી શકે છે. જ્યારે સ્લાઇસ છે એ ફક્ત વેલ્યુ બહાર કાઢીને આપણે કોઈ બીજા વેરિયેબલમાં સ્ટોર કરવું હોય ત્યારે જ વપરાય છે. પણ જે સ્પ્લાઇસ મેથડ છે એની અંદર એડ પણ આપણે કરી શકીએ અને રિમૂવ પણ કરી શકીએ. તો આના બધા એક્ઝામ્પલ જોઈશું એટલે તમને બધી મેથડો બરાબર ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે થિયરી સમજી લઈએ કે આ બધી મેથડો આપણે વાપરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો એક સોર્ટ મેથડ છે. અત્યારે તો અહીંયા તમને જોવા મળે છે કે આખો એરે સોર્ટ કરેલો છે કે 10, 20, 30 એવું ડાયરેક્ટલી લખેલું છે. પણ જો આપણે આગળ પાછળ લખ્યું હોય, ધારો કે 20 આગળ લખ્યા હોય, 10 અહીંયા હોય કે આગળ 40 આપણે ઉમેર્યા હોય અને આને આપણે ગોઠવવા હોય બધાને, ત્યારે આપણે આ સોર્ટ મેથડ વાપરીએ છીએ. અને એ જ રીતે એને રિવર્સ કરવું હોય, ઊંધું કરી દેવું એટલે કે 30 જે છે એને આગળ લઈ લેવાય, 20 અહીંયા જ રહેશે અને 10 ને પાછળ લઈ લેવાય, એવી રીતે આપણે આખું રિવર્સ કરી દેવું હોય એરે ત્યારે આપણે રિવર્સ મેથડ વાપરીએ છીએ. તો આટલી મેથડ જાવાસ્ક્રિપ્ટ છે એની અંદર નવી છે અને એ દરેકને એક્ઝામ્પલથી જોઈશું કે કઈ રીતે આપણે આ બધી બાબતો કરી શકીએ છીએ. તો આશા છે કે તમને આ થિયરીની અંદર ખ્યાલ આવી ગયો હશે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.